જૂનાગઢ જિલ્લા પંચાયત ભાજપના મહિલા સભ્યને ધમકી આપતા રોષ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં ધારાસભ્યએ ત્રણને પાસામાં ધકેલવા ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી છે। મળતી વિગત મુજબ માણાવદરના બોરી ગામમાં ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં ત્રણ માથાભારે શખ્સોએ જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ અને હાલ જિલ્લા પંચાયતના મહિલા સભ્ય સહિત અન્ય એક મહિલાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગ્રામજનોમાં ત્રણ આવારા તત્વોને પાસાના કાયદા હેઠળ કાર્યવાહી કરવા મામલતદાર મારફત ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે। આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યું છે કે બોરી ગામના ત્રણ ઈસમો જેવા કિશન ઉકા ગમારા, મનસુખ નાગજી માટિયા, જીતો રાણા ગમારા સાથે મળી બોરી ગામના લોકોને કાયમી હેરાન કરે છે, જેમાં 21 જાન્યુઆરી 2025 ના રોજ બોરી ગામના સરોજબેન જમનભાઈ નનાણિયાને રસ્તામાં રોકી કિશન ઉકા ગમારાએ બેફામ ગાળો બોલીને ધમકી આપેલી। ત્યારબાદ 22 જાન્યુઆરી 2025 ના મહિલા અગ્રણી અને જિલ્લા પંચાયત જૂનાગઢના પૂર્વ કારોબારી અધ્યક્ષ અને હાલના જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય કંચનબેન ડઢાણિયાને પણ રસ્તામાં રોકી કિશન ઉકા ગમારાએ બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી છે। વંદે માતરમ। મારું નામ છે કંચનબેન લક્ષ્મણભાઈ ડઢાણિયા, પૂર્વ કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત જૂનાગઢ, હાલ સદસ્ય। મારું ગામ છે બોરી, તાલુકો માણાવદર। તો આ આવારા તત્વો વારંવાર બેનો વાડીએ ભાત લઈને જાય છે, રસ્તામાં હુવે, લાકડી ફેરવે અને એને ટોર્ચર કરે છે। પછી બેન એક દિવસ એની સાથે માથાકૂટ થઈ તો એને એના છોકરાને ફોન કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી। અને જે તે દારૂ આ તે બિન વારસી કે બિન ધરાર એને ગામના પાદરમાં નાખેલી હતી પાનગલાની। તો મને કે તે દી તું હતી એટલે હું એક દિવસ જૂનાગઢ જતી હતી તો ન્યાય બેઠો હતો અને આ ક્લિપ જે છોકરાને ગાળો દીધી હતી એ ક્લિપ મેં સાંભળી। તો એ સાંભળીને એનું જે રેકોર્ડિંગ કરેલું એટલે એને એવું કીધું કે પટેલિયા છે ખાગડા છે, મારું હું લઈ લે કે એટલે મને ઝાર થઈ ગઈ। એટલે હું બીજે દિવસે જૂનાગઢ જતી હતી એટલે હું પાદર ઉભી હતી, રિક્ષાવાળા છોકરો કે કાલો બાપુ આવું ને, એટલે મેં કીધું તું ખાગડાને પાદર લઈ જઈશ, મારે રજૂઆત તો કરવી પડે ને કે હું નથી કેતો, હું જાય બેઠો એ કે ખાગડા છે પટેલિયા। એટલે કે મને કે તું કોને કે છો? હું તને કહું છું। હું એને કે એટલે કે તું હું બધાને સમજાય કે તારી જ્યાં હાલતી છે ને હાલશે, તારા માથા મારી પાસે લઈ આવજે ને મને કે। અને બે ફામ માં બેન સામે ન સંભળાય એવી એને મને ગાળો દીધી। પછી હું ત્યાંથી મારે થોડીક ઉતાવળ હતી, હું બીજી હતી એટલે હું જુનાગઢ નીકળી ગઈ અને મેં કીધું તો સાંજે ખબર તારી। પછી મેં આ છોકરાઓને ગામમાં વાત કરી જુનાગઢ પહોંચીને કે ભાઈ આવી રીતના ઘટના બની, હું આજે સક્ષમ લેડીઝ છું તો સામાન્ય સ્ત્રીનું શું પરિણામ આવે, મારે એટલા માટે આ ઝુંબેશ ઉપાડવી પડી કે જો બે ત્રણ તત્વો જો આપણા ગામની અંદર આવી રીતના બધાને ટોર્ચર કરે એવી વાજબી નથી। તો આના માટે અમે પીએસઆઈ સાહેબને એફઆરઆઈ ફળવવા ગયા તો મેં એને કીધું કે આગલા દિવસે આ બેનની માથે આવું કર્યું છે તો બીજે દિવસે મારી માથે જેમ તેમ ગાળો ભાઈ, તો એને મારી એફઆરઆઈ ના ફાડી, સાદી અરજી લીધી। તો મેં કીધું મારી એફઆરઆઈ ફાડો તો કે બેન કે વસ્તુ તો એક જ છે ને ઓલા આ કિશન ગમારાની। હું કોઈ એવું કઈ નથી, કિશન ગમારા હોય તો ભલે હોય પણ મારી એફઆરઆઈ તો એને સાદી અરજી ધરારથી લીધી। તો શા માટે? તો અમારે હું આ પટેલિયા છે અમારી બોડી ના હોય તો મારે આવું જજુમત કરવાનું? તો એના માટે મારે એટલું મામલતદાર સાહેબ, પીએસઆઈ સાહેબ કે જે કોઈ હોય તે અધિકારી એને પૂરી એક્શન માટે આના પગલા લે એવી મારી માંગ છે। અસ્તુ। વંદે માતરમ। ભારત માતા કી જય। ઉપરોક્ત શખ્સ કિશન ઉકા ગમારા ખૂબ જ માથાભારે શખ્સ છે। અગાઉ તેની ઉપર ચોરી, લૂંટફાટના અને અન્ય ઘણા બધા ગુના નોંધાયેલા છે, જેની તપાસ કરી કિશન ઉકા ગમારાની સામે પાસાની કાર્યવાહી કરવા ખાસ માંગણી ઉઠી છે। આ ઉપરાંત મનસુખ નાગજી માટિયા પણ ખૂબ જ માથાભારે શખ્સ છે, તેમજ ગામમાં પણ જમીનમાં પેશકદમી કરીને રહે છે। આ શખ્સની પ્રવૃત્તિ પણ ગામ વિરોધી છે, તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી। અને ત્રીજો શખ્સ જીતો રાણા ગમારા પણ ખૂબ જ માથાભારે હોય સરોજબેન જમનભાઈ નનાણિયાને ગાળો તથા ધમકી આપેલી છે। બોરી ગામના લોકોની માંગણી છે કે ઉપરોક્ત ત્રણેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવ્યું હતું।
અરવિંદભાઈ લાલાણી, માણાવદર ધારાસભ્ય. માણાવદર તાલુકાના બોરી ગામમાં આજથી 5-7 દિવસ પહેલા ગામના લુખ્ખા તત્વો જે 3 વ્યક્તિ છે, આ 3 આખા ગામને બાંધમાં લઈને ફરે છે. આ શખ્સોએ અગાઉ એક બેનને ખૂબ ગાળો આપેલ, એના દીકરાને પણ મારી નાખવાની ધમકી આપેલ. ત્યાર બાબત આ ગામ લોકો સાથે ચર્ચા થતા કંચનબેન જ્યારે નીકળે છે અને કંચનબેનને અમારા જિલ્લા પંચાયતના સભ્ય છે ને આ કિશન ગમારા ખૂબ મોટો ગુંડો છે, માણાવદર તાલુકાનો ડોન થવા માંગે છે, એને ખૂબ ગાળો આપેલ. ત્યારબાદ ગામ લોકોએ મને વાત કરતા આજે અમે બોરી ગામે ગ્રામસભા યોજી અને આની સામે સરકાર કડકમાં કડક પગલાં લે એવી રજૂઆત કરવા માટેનું મામલતદારશ્રીને અને ગૃહમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા માટે આજે અમે ભેગા થયા છીએ. આ જે કિશન કરીને જે છે એની ઉપર અસંખ્ય ગુનાઓ છે. પોલીસ એની તપાસ કરે અને એની અમે કાયદેસર પાસાનો હથિયાર ઉગામે એવી પણ અમારી માગણી છે. આ સાથે જ્યારે પોલીસને પણ મારે કહેવાનું થાય છે કે આવા ગુનામાં સામાન્ય એક અરજી લઈ અને જાત મુચરકાના જામીન આપણ છોડી દે પણ શરમજનક ઘટના છે. આ બાબત પણ અમે સરકારમાં રજૂઆત કરવાના છીએ.